અયોધ્યામાં નૂતન રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સોમનાથમાં 3.5 કરોડ શ્રીરામના નામની મંત્રપોથીની ભવ્ય શોભાયાત્રા નીકળી। અયોધ્યાના નૂતન રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સોમનાથમાં 3.5 કરોડ શ્રીરામના નામની મંત્રપોથીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। સોમનાથ ટ્રસ્ટના માન્ય અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રથમ રામ નામ લખી પ્રારંભ કરાવેલ આ 3.5 કરોડ રામ નામ મંત્ર લેખન અભિયાન રામ મંદિર ખાતે યોજવામાં આવેલ છે। આ અભિયાનમાં જન જોડાતા ગયા છે અને માત્ર 80 દિવસમાં જ 11 થી વધુ ભાષામાં 50,000 થી વધુ લોકોએ આ કરોડો મંત્રો લખવાનું લક્ષ્યાંક પાર પાડી આ પાવન લેખન યજ્ઞમાં જોડાતા ગયા છે। 3.50 કરોડ રામ નામ લખાયેલ પવિત્ર પોથીજીની મહાયાત્રા સોમનાથ મહાદેવ મંદિરથી પ્રભાસ તીર્થના રામ મંદિર સુધી યોજવામાં આવેલ છે, જેમાં મોટી સંખ્યામાં જન સમુદાયો જોડાયા હતા। રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ। ખાસ કરીને 21 તારીખે સોમનાથ મંદિરથી રામ મંદિરની શોભાયાત્રા પણ કરવામાં આવી છે, જેમાં આજે 3.5 કરોડ મંત્ર લખાયેલા છે તે મંત્રપોથીની શોભાયાત્રા કરવામાં આવી છે અને આ મંત્રપોથી છે રામ મંદિરમાં શ્રદ્ધાળુઓના દર્શન માટે પણ મૂકવામાં આવે છે।